નમસ્કાર મિત્રો, હું છું આરજે આકાશ અને રિયલ એસ્ટેટના રિયલ પિક્ચરની વાતો માટે આજે આવી ગયો છું તમારી સાથે. 30 વર્ષ કરતા વધુ જેમનો અનુભવ છે એવા મિસ્ટર રાજન સાવલા આપણી ભેગા છે. એટલે રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે ને કે બધા લોકોને આમ મનમાં કંઈક ને કંઈક સવાલ મૂંઝવતા હોય. લોકો માટે પૂછી રહ્યો છું કે કેવિટી વોલ એટલે એક્ઝેક્ટ શું એનો મતલબ હોય છે? ઓકે, બેસિકલી કેવિટી વોલ એટલે જ્યાં તમારો સૂરજનો પ્રકાશ મેજર આવતો હોય બપોરના તરફમાં, તો તમારી એક વોલ હોય, વચ્ચે આખું તમારું એક્ઝોસ્ટ હોય અને બહાર તમારી સેકન્ડ વોલ હોય. એટલે તમારું અને વચ્ચે આખું ઇન્સ્યુલન્સ કરેલા હોય. એટલે બેસિકલી શું થઈ જાય કે તમારું જે રૂમ છે બહાર કરતાં ઓલવેઝ 6 થી 8 ડિગ્રી તમારું ઠંડુ રહે. બરાબર છે. અને પ્લસ તમને બાકી કોઈ કન્સર્ન્સ જેમ કે સીપેજ, લીકેજ, એ બી તમારે કોઈ કન્સર્ન્સ ના આવે. બરાબર. ઇટ્સ એન એક્સ્ટ્રા પ્રોટેક્શન. જેમ કે આપણે કહીએ ડેન્ટલ પોઇન્ટિંગ, આપણે ડેન્ટિસ્ટ પાસે તમે ક્યારે પણ ગયા હશો તો ઓલું તમે કહેશે કે કેવિટી થઈ ગઈ છે, હા, એટલે અંદર કંઈક ભરાઈ ગયું છે અને ખાલી અને એ ભરવી પડશે. તો આપણે ઓલરેડી ભરીને જ આપીએ છીએ. બરાબર છે. અને એમાં અમદાવાદ ગાંધીનગરની ગરમી વિશે તો બધા લોકોએ સાંભળ્યું જ હશે. ત્યારે આવી રીતે ટેમ્પરેચર ઓછું રહેતું હોય એ ખરેખર કી પોઈન્ટ છે.